બધી પ્રોગ્રામિંગ લેંગ્વેજોની જનેતા, આજે મારી તને વિનંતી છે બાપા કે જેમ એ તારા બધા ડેવલપરોની રાજ રાખી છે, આ છોરુડો તારી હામું પગે પડે છે, તને પ્રાર્થના કરે છે કે આ મારી પહેલી રિલીઝ તું સક્સેસફુલ કરાવી દે માં. નકર કોઈ દી ડેવલપરોની કોઈ ભરોસો નહીં કરે, આ ક્યુએ વાળા એને હેરાન પરેશાન કરી મૂકશે, તો માડી તું લાજ રાખી લેજે. અને કાળિયા કોડરે ને ટેક લીડરે આજે મેમરી પ્રોફાઇલિંગ ચાલુ કર્યું છે. V8 એન્જિનમાં મેમરી પ્રોફાઇલિંગ કરે ને ખબર પડી કે જેમ જેમ યુઝર આવે એમ મેમરી વધે છે, મેમરી લીક થાય છે. અને આ મેમરી લીક ના પ્રોબ્લેમ ના લીધે કન્ટેનરની મેમરી રીચ થઈ જાય અને રિસ્ટાર્ટ થઈ જાય છે ભાઈ. એટલે ઇશ્યુ ખબર પડી ગઈ, હવે એને સોલ્વ કરવો તો કરવો કઈ રીતે, ક્યાં પ્રોબ્લેમ હોય આ. અને 3 દિવસના ઉજાગરા પછી ખબર પડી કે રેડિસ નું કનેક્શન ઓપન થાય પણ રેડિસ નું કનેક્શન ક્લોઝ નથી થતું, અને એના લીધે આ મેમરી લીક નો પ્રોબ્લેમ આવે છે. અને મહા મહેનતના પછી આ ફિક્સ રિલીઝ થાય છે. અને પછી થોડીક કાળિયા કોડર ને રાહત થઈ કે એપ્લિકેશન 1 લાખ યુઝરે પોગી તો એક કન્ટેનર રિસ્ટાર્ટ ન થયું હો ભાઈ. અને આજ તો હતી શક્તિની ભક્તિની કથા, અને ઈ કાળિયા કોડર ની આજે ખાંભી ઇસ્કો નામલી રોડના પ્રિવિલોન ના ખૂણે ખાંભી છે. આજે જયારે ડેવલપરોને બગ આવે ત્યારે એક શ્રીફળ માને, એક કર્સર નું સબસ્ક્રિપ્શન માને અને એની બધી બગો વહી જાય બાપા. આ એનો હાસ, આ ઈ કાળિયા કોડર ની ખાંભી નો હાસ, આ ઈ કાળિયા કોડર અને સી માતા ડેવલપરોની કુળદેવી નો હાસ. અને આવી તો કેટલી વાર્તાઓ, કેટલી ગાથાઓ કાળિયા કોડર ની છે, ક્યારેક પાછા વાત કરીશું. પણ મારી તમને એક જ વિનંતી કે જ્યારે જ્યારે બગ આવે તો એ મારી માને યાદ કરજો, મારી કુળદેવીને યાદ કરજો, ઈ તમારે વારે આવશે બાપા.